2 ચમચી ઘી લેવાનું, એમાં ચણાનો લોટ નાખવાનો. હવે ધીમા ગેસે શેકાઈ જાય એટલે એને ડીશમાં લઈ લઈશું. 1 ચમચી ઘી લઈ 250 ગ્રામ માવો આપણે શેકી લઈશું. હવે એમાં શેકેલો ચણાનો લોટ, પિસ્તાનો ભૂકો અને કાજુ બદામનો ભૂકો હવે મિક્સ કરીને આને ઠરવા દેવાનો છે. 1 વાટકી મેંદો લઈશું, 1 ચમચી ઘી લઈશું અને થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું. હવે આ માવો ઠંડો થાય ત્યાર પછી જેમાં ખાંડનું બૂરું આપણે એડ કરીશું, જેથી કરીને ખાંડનું પાણી ન થાય. એલચીનો પાવડર ને વાટકીની મદદથી આ રીતનો આપણે શેપ આપી દઈશું. હવે પડ બનાવવા માટે અહીંયા મીડિયમ સાઇઝનો લુઓ લેવાનો. હવે આ રીતના પડ બને એટલે વચ્ચે આ માવાની પેટીસ મૂકી દેવાની અને આ રીતના ઘારીનો શેપ આપી દેવાનો. ઘી ગરમ કરવાનું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે ઘારીને તળવાની છે. ઉપરથી થોડું થોડું ઘી રેડતા જવાનું, એટલે ઘારીને ફેરવવાની નહીં, જેથી કરીને પડ ન તૂટે. હવે ગોલ્ડન બ્રાઉન પડ થઈ જાય એટલે બહાર કાઢી લેશું. એને મેં ફ્રીઝમાં સેટ થવા મૂકી હતી, એટલે આ રીતના ઘી લગાવશું જેથી કરીને સેટ થઈ જાય ઘી. ઉપરથી કાજુ બદામને પિસ્તી વેરી અને સર્વ કરીશું. એક ઘારી હું તમને કટ કરીને બતાવું તો છે ને એકદમ સરસ ઘારી. હા, ચંદી પડવામાં મોજ માણો. હા.